સંખ્યા એટલે તમને ખબર હોવી જોઈએ અવિભાજ્ય સંખ્યા એટલે જેમાં ભાગ ન ચાલતો હોય બે સંખ્યાનો ગુણાકાર થતો ન હોય કોઈ સંખ્યા તો એવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય ધારો કે 2 છે 3 છે 5 7 બરાબર પછી 11 આ બધી સંખ્યાઓ અવિભાજ્ય છે તમે જો આના ભાગ ચાલી શકે નહીં એટલે વિભાજ્ય નથી એટલા માટે અવિભાજ્ય કહેવાય હવે આપણને એવું કીધું છે રકમ વાંચો તમને 15 થી નાની બરાબર 15 થી નાની અવિભાજ્ય સંખ્યા લેવાની એટલે તમે 1 થી શરૂઆત કરી શકો 1 2 3 અને છેલ્લી 14 સુધી લઈ શકો 15 થી નાની એટલે 14 સુધીની લેવાની છે અને એમાં 5 જોડી એટલે બે સંખ્યા લેવાની તમારે એનો સરવાળો કરવાનો 2 વડે ભાગી શકાય તો 2 વડે ભાગી શકાય એટલે તમને ખબર હોવી જોઈએ એકમનો છે કોઈ પણ સંખ્યાનો ઈ જો બેકી સંખ્યા હોય તો એ 2 વડે ભાગી શકાય તો આપણે અહીંયા પહેલા સંખ્યા લખી નાખીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 બરાબર હવે કોઈ પણ બે બેકી સંખ્યા હોય એનો સરવાળો કરો તો હંમેશા બેકી સંખ્યા વડે ભાગી શકાય માની લો કે આપણે 2 + 4 કરીએ તો એનો જવાબ 6 આવે અને 6 છે એનો 2 વડે ભાગાકાર થઈ શકે 2 તેરી 6 તો હવે તમારે બે બેકી સંખ્યાની જોડ લઈ લેવાની બરાબર અને એવી 5 જોડી લખવાની છે તો 2 અને 4 પહેલી જોડી થઈ ગઈ બીજી જોડી કાંઈક 2 અને 6 લઈ લો બરાબર ત્રીજી જોડી છે 2 અને 8 લઈ લો તો આ જોડીઓ જે છે એનો સરવાળો તમે કરો તો એ 2 વડે વિભાજ્ય થાય ધારો કે આ 6 છે એ 2 વડે વિભાજ્ય છે અહીંયા 2 + 6 એટલે 8 8 છે ને 2 વડે ભાગો તો 4 આવશે અહીંયા 8 ને 2 10 10 ને 2 વડે ભાગો તો 5 આવશે આવી જોડી તમારે બનાવવાની છે તો ચોથી જોડી લઈ લઈએ 2 અને 10 લઈ લઈએ પાંચમી જોડી લઈ લઈએ 2 અને 12 લઈ લઈએ આપણને 5 જોડી કીધી છે તો 5 જોડી લખાઈ ગઈ હવે તમે અન્ય જોડી પણ બનાવી શકો 2 ની જગ્યાએ 4 લ્યો તો 4 અને 6 લઈ શકાય બરાબર 6 ને 4 10 બરાબર અને એ પાછું 2 વડે ભાગી શકાય છે તો આ તમે લઈ શકો બરાબર તો બે બેકી સંખ્યાનો સરવાળો હંમેશા બેકી વડે ભાગી શકાય એટલે બે બેકી સંખ્યા તમે લઈ લીધી એવી રીતે તમે બે એકી સંખ્યા લઈએ માની લો કે 1 અને 3 લીધી તો 1 + 3 4 4 ભાગ્યા 2 કરો તો જવાબ 2 આવે છે મતલબ 2 વડે વિભાજ્ય છે બરાબર 1 + 5 લઈ લો તો 1 ને 5 6 થશે 6 થી 2 વડે વિભાજ્ય છે એટલે 6 ભાગ્યા 2 એટલે 3 બરાબર એ પણ 2 વડે વિભાજ્ય છે તો આવી 5 જોડી તમારે લખવાની છે તે તમે આ લખી શકો છો ત્યારબાદ આગળ વધીએ નીચેની દરેક સંખ્યાઓમાં દાખલા નંબર 3 જુઓ નીચેની દરેક સંખ્યાઓને 3 એકી અવિભાજ્ય સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવો એટલે 3 સંખ્યાનો સરવાળો છે એ આપણને રકમ આપી છે એ લાવવાનો છે એમાં પહેલી રકમ તમે જુઓ 25 છે પણ એનો 3 સંખ્યાના સરવાળા તરીકે લાવવાનું એકમાત્ર શરત એવી છે કે સંખ્યા એકી હોવી જોઈએ એટલે કે 1 3 5 7 9 બરાબર તો એવી સંખ્યા લેવાની અને એનો સરવાળો 25 લાવવાનો છે તો પહેલા આપણે 1 થી શરૂઆત કરીએ 1 બરાબર અને 25 લાવવા છે તો હવે 24 ઘટે છે બરાબર તો 24 ઘટે છે તો 3 ને 1 4 4 એટલે 21 થશે તો હવે અહીંયા 21 ઘટે તો એનો મતલબ 21 પછી વિભાજ્ય છે એટલે આપણે અવિભાજ્ય 3 એવી સંખ્યા લેવાની છે જેનો સરવાળો 25 થતો હોય તો 3 અને 5 લઈ લઈએ 5 ને 3 8 બરાબર તો 17 17 ને 5 22 22 ને 3 25 તો એનો મતલબ હવે ત્રણેય સંખ્યા જો અવિભાજ્ય આવી ગઈ 3 5 અને 17 બધી સંખ્યા અવિભાજ્ય છે તો એનો સરવાળો 25 આવી જાય છે એટલે આપણી જે અવિભાજ્ય સંખ્યા છે એ શું આવશે 3 + 5 + 7 બરાબર 25 ને 3 5 અને 7 કેવી છે અવિભાજ્ય
હવે એવી રીતે 81 છે તો તમારે હવે જાતે બનાવવાનું છે. કેમ મેં 3 5 7 લઈને 25 બનાવી નાખ્યા બરાબર. 3 5 17 લઈને 700 3 5 17 લઈને તમે કેમ આપણે 25 બનાવ્યા એવી રીતે તમારે હવે 81 નું તમારે જાતે બનાવવાનું છે. તમે વિચારી જોજો એવી રીતે 69 31 નું અને 47 નું બરાબર એ તમારે જાતે કરવાનું છે બરાબર. તો અહીંયા માની લો કે ઉદાહરણ આપી દઉં 3 5 23 બરાબર. તો 3 એ અવિભાજ્ય છે 5 એ અવિભાજ્ય છે 23 એ અવિભાજ્ય છે. ત્રણેયનો સરવાળો કરો 3 + 5 + 23 તો એ 31 થઈ જશે. તો હવે પછીના 2 3 દાખલા તમારે જાતે ગણવાના. 81 નું જાતે બનાવવાનું, 69 નું બનાવવાનું અને 47 નું બનાવવાનું રહેશે બરાબર. ત્યારબાદ પછીનો દાખલો લઈ લઈએ. ચોથો દાખલો, વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યામાં વર્ગીકરણ કરો બરાબર. 27 છે તો 9 તેરી 27 ભાગ ચાલે છે એટલે કે વિભાજ્ય. પછી 47 ના ભાગ ન ચાલે કોઈ પણ ગુણાકારમાં નથી આવતો એટલે અવિભાજ્ય. 97 પણ કેવી છે? અવિભાજ્ય બરાબર. પછી 51 ના ભાગ ચાલે 17 તેરી 51 એટલે કે વિભાજ્ય. પછી 61 ના ભાગ ચાલે કે નહીં જુઓ તમે બરાબર. 61 ના ભાગ ચાલે છે કે નહીં એ તમારે જોવાનું છે. 17 તેરી 51 થાય બરાબર. 13 તેરી 39 61 ભાગ ચાલતો નથી એટલે કે અવિભાજ્ય. પછી 41 એનો પણ ભાગ ન ચાલે એટલે કે અવિભાજ્ય. પછી 31 એ પણ કેવી છે? અવિભાજ્ય. પછી 37 એ પણ કેવી છે? અવિભાજ્ય. પછી છે 69 એના ભાગ ચાલે 23 તેરી 69 એટલે કે વિભાજ્ય બરાબર. પછી 43 એ પણ કેવી છે? અવિભાજ્ય. તો આ રીતે તમારે અવિભાજ્ય અને અવિભાજ્યમાં વર્ગીકરણ કરવાનું છે બરાબર. એની પછીનો દાખલો લઈ લઈએ. પાંચમો દાખલો, નીચેની સંખ્યાઓને બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. એટલે બે એકી લેવાની પાછી અવિભાજ્ય લેવાની બરાબર. અને 42 તમને આપેલા છે. તો એકી ને અવિભાજ્ય લઈએ તો 3 લઈએ બરાબર. તો 39 ને 3 42 પણ 3 ને 39 માં પાછા 39 છે એ વિભાજ્ય છે. એવી રીતે 5 લ્યો તો 37 ને 5 42 તો એ રીતે થઈ શકે. જો 5 + 37 બરાબર તો 42 થશે. 5 અને 3 37 કેવી છે? અવિભાજ્ય. બે ના ભાગ ચાલતા નથી. તો આ રીતે તમારે બધી સંખ્યાઓનું કરવાનું છે બરાબર. 38 નું પણ એ જ રીતે તમારે કરવાનું છે. એ 38 છે એ તમે સરળતાથી કરી શકો. 31 ને 7 બરાબર. 31 અને 7 બંને કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે બરાબર. પછી 60 લઈ લઈએ તો આ 31 ને 7 38. પછી 60 માં તમારે એ રીતે જ કરવાનું છે કે એનો બે સંખ્યાનો સરવાળો કરો અને 60 આવે અને એ પણ બંને સંખ્યા કેવી હોવી જોઈએ? અવિભાજ્ય હોવી જોઈએ બરાબર. તો તમે જાતે કરી શકશો. 60 માં તમે એક કહી દઉં છું 53 ને 7 બંને કેવી છે? અવિભાજ્ય. તો આ બંને જાતે કરવાના છે. પછી પાંચમો દાખલો, બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. એ આપણે થઈ ગયો છે બરાબર. પછીનો દાખલો લઈએ.
છઠ્ઠો 11 અને 20 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? હવે વચ્ચે કીધું છે એટલે 11 અને 20 લઈ શકાય નહીં. તો ક્યાંથી શરૂઆત કરે? 12, 13, 14, 15, 16, 17, 18 અને 19. તો સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ દેખાય છે? 19. કેમ કે 19 ના ભાગ ચાલે નહીં, એટલે જવાબ આવશે 19. બરાબર, સરળ દાખલો છે. પછી લઈ લઈએ એની પછીનો દાખલો, 7મો દાખલો. ખરા ખોટા છે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે તમારે ટીક કરવાનું છે. બે એકી સંખ્યાઓનો ગુણાકાર એકી સંખ્યા થાય એવું આપણને કહેવામાં આવ્યું છે. તો બે એકી સંખ્યા લઈ લઈએ, 3 અને 5 ગુણાકાર કરીએ, 3 પંચા 15, તો એ એકી આવે છે. હજી એક ઉદાહરણ લઈ લઈએ. માની લો કે 7 ગુણ્યા 5 બંને એકી સંખ્યા, 7 પંચા 35. મોટું ઉદાહરણ લઈ લઈએ. માની લો કે 23 અને 5 લઈ લઈએ. 23 ને 5 બંને સંખ્યા જુઓ એકી છે, બરાબર. તો 23 પંચા કેટલા થશે જોઈએ, 115 થશે ને. 5 તેરી 15, 5 વધી પડી, 5 દુ 10 ને 1 11. તો બધામાં તમે જુઓ તો એકી સંખ્યા જ આવે છે. 15 એકી છે, 35 એકી છે, 115 એકી સંખ્યા છે, બરાબર. તો એ રીતે તમારે કરવાનું છે. તો આ વિધાન છે એ સાચું આવે છે. બે બેકી સંખ્યાઓનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા જ થાય. બે બેકી સંખ્યા લઈ લે, 2 ચોકું 8 બેકી સંખ્યા. પછી 8 ગુણ્યા 10 80 બેકી સંખ્યા. 6 ગુણ્યા 8 48 એ પણ બેકી સંખ્યા. તમે કોઈ પણ ગુણાકાર કરો, માની લો કે 22 લઈ લો, 22 અઠ્ઠા લઈ લો, 8 દુ 16, 8 દુ 16 ને 117, 176 એ પણ કેવી છે? બેકી સંખ્યા. એટલે આ પણ સાચું છે. બધી બેકી સંખ્યાઓ વિભાજ્ય છે. બેકી સંખ્યા બધી વિભાજ્ય નથી, કારણ કે બેકી સંખ્યા ચાલુ થાય 2, 4, 6, 8, 10. આમાં બે એક એવી છે કે જે કેવી છે? અવિભાજ્ય છે. એટલે બે માટે આપેલું વિધાન કેવું પડે છે? ખોટું પડે છે. તો બધી બેકી સંખ્યા વિભાજ્ય નથી. એમાં અપવાદ એક કોણ આવે છે? 2. બધી વિભાજ્ય સંખ્યાઓ બેકી છે. વિભાજ્ય સંખ્યા બધી હોય બેકી છે એવું જરૂરી નથી, બરાબર. આપણે અહીંયા જ ઉદાહરણ લીધું, 35 છે તો 7 પંચા 35 વિભાજ્ય છે, બરાબર. પણ બેકી નથી. 35 પાછું બેકી નથી, એટલે આપેલું વિધાન કેવું છે? ખોટું છે. બધી અવિભાજ્ય સંખ્યાઓ એકી છે. અવિભાજ્ય સંખ્યાઓ બધી એકી છે તો પેલા અવિભાજ્ય સંખ્યા ચાલુ ક્યાંથી થાય? 2, 3, 5, 7. તો તમે જો પહેલી સંખ્યા 2 છે એ કેવી આવી? બેકી આવી, અને અહીંયા એકી કીધું છે, એટલે ખોટું છે. અવિભાજ્ય સંખ્યાને બે જ અવયવ હોય છે. કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય અને 2 જ અવયવ હોય. તો એક ઉદાહરણ લઈ લઈએ. માની લો કે 3 લીધી, તો એને 2 જ અવયવ, 1 અને 3, 3 એકા 3, એટલે આ સાચું છે. ચાલો 6 એ 6 થઈ ગયા છે, બરાબર. આગળ વધીએ. પછી થોડીક થિયરી આપી છે, બરાબર. આ ખાસ યાદ રાખવાનું છે. એકમનો અંક 0 હોય 10 વડે નિશેષ ભાગી શકાય. એકમનો 5 કે 0 હોય તે 5 વડે ભાગી શકાય. 2, 4, 6, 8 કે 0 હોય તે 2 વડે ભાગી શકાય. 3 ની ચાવી આપી છે. 3 ની ચાવી તમને કીધું છે કોઈ પણ સંખ્યામાં એકમનો અંક 3 નો અવયવ હોય તો 3 વડે નિશેષ ભાગી શકાય, બરાબર. 6 ની વિભાજ્યતાની ચાવી છે. તો 2 અને 3 વડે ભાગી શકાય, એને 6 વડે ભાગી શકાય. પછી 4, બરાબર. 4 માં કોઈ પણ સંખ્યાના છેલ્લા 2 અંકો છે એ 4 વડે ભાગી શકાતું હોય તો એ 4 વડે ભાગી શકાય. આ બધી ચાવી આપેલી છે. 8 ની ચાવી આપી છે. જો કોઈ સંખ્યાનો 100, દશક અને એકમનો અંકથી બનતી સંખ્યા 8 વડે ભાગી શકાય, એટલે કે છેલ્લા 3 આંકડા છે એ 8 વડે ભાગી શકાતા હોય તો એ 8 વડે વિભાજ્ય છે, બરાબર. 9 ની ચાવી છે. 9 ની ચાવી તમને લખીને આપ્યું છે કે કોઈ પણ અંકોના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય. તો અંકોનો સરવાળો લેવાનો, 9 વડે ભાગી શકે તો એ 9 વડે વિભાજ્ય છે, બરાબર. પછી 11 ની ચાવી. તો એમાં એવું કીધું કોઈ પણ સંખ્યાના જમણી બાજુથી
એકી સ્થાને આવેલા અંકોનો સરવાળો અને બેકી સ્થાને આવેલા અંકોનો સરવાળો તફાવત 0 કે 11 વચ્ચે હોય, 11 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા 11 વડે વિભાજ્ય છે. તો આ બધી તમારે ચાવી છે એ યાદ રાખવાની છે. જમણી બાજુથી એકી સ્થાને આવેલા અંકોનો સરવાળો બરાબર અને બેકી સ્થાને આવેલા અંકોનો સરવાળો વચ્ચેનો તફાવત એટલે બાદબાકી લેવાનો બરાબર. તો જોઈએ આપણે 11 વડે વિભાજ્ય છે કે નહીં, તો જાતે ગણીએ છીએ. એમાં પહેલો દાખલો ગણીએ બરાબર. ચાલો અહીંયા આપણે થિયરી પણ સાથે લીધી છે એટલે આપણને તકલીફ પડશે નહીં બરાબર. હવે અહીંયા એવું કીધું છે કે સરવાળો છે એ કેવો હોવો જોઈએ, તફાવત સરવાળો અંકોના સરવાળા વચ્ચેનો તફાવત 0 હોવો જોઈએ, એટલે બાદબાકી 0 અથવા 11 હોવી જોઈએ. તો લઈ લઈએ, આપણે શરૂઆત કરી દઈએ. પેલા જમણી બાજુથી એકી સ્થાન એટલે આ પહેલું સ્થાન કહેવાય. એકી સ્થાનોમાં પહેલું આવશે 3, પછી 2, પછી 2 છે પાછું 2 એટલે બેકી સ્થાન કહેવાય, પછી ખાલી જગ્યા છે બરાબર. એટલે 3 પછી આ આવશે, પછી એક સ્થાન પાછું છોડી દેવાનું 8 આવશે. તો આ બધા એકી સ્થાનો કહેવાય. હવે લઈ લઈએ બેકી સ્થાનો. જમણી બાજુથી કીધું છે બરાબર. જમણી બાજુ એટલે આ બરોબર ઊંધું થઈ ગયું છે આપણાથી, આપણે ભૂલ કરી છે, સુધારી લઈએ. જમણી બાજુથી કીધું છે એટલે આપણે જમણી બાજુથી લેવું પડશે, આપણે ડાબી બાજુથી લીધું છે બરાબર. તો જમણી બાજુ એકી સ્થાન, તો જમણી બાજુથી એકી સ્થાન એટલે અહીંથી આ પહેલું, આ ત્રીજું, એક એક છોડતું જવાનું અને પાંચમું એટલે કયા આવશે 9 બરાબર, પછી 9 અને 2. હવે બેકી સ્થાનો લઈ લઈએ એટલે 2, 4 અને 6 સ્થાન ઉપર આવેલા બેકી સ્થાનો એટલે 2 પેલા 8 આવશે, પછી ખાલી જગ્યા આવશે અને પછી 3 આવશે બરાબર. હવે આપણને નિયમ એવો કહે છે, નિયમ તો ઉપર લખેલો છે, કોઈ પણ સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાને આવેલા અંકોનો સરવાળો કરવાનો. તો આનો સરવાળો કરી નાખીએ. 2 + 9 + 9, 9 ને 9 18 ને 2 20 બરાબર. અને પછી બેકી સ્થાનમાં આવેલા અંકોનો સરવાળો લઈ લઈએ તો 8 ને 3 11, 8 ને 3 11 ને આ સ્થાન ખબર નથી, આપણે શોધવાનું છે બરાબર. તો એ x લઈ લઈએ તો 11 + x. હવે આપણને એવું કીધું છે કે 11 વડે વિભાજ્ય હોવું જોઈએ. તો 11 માં એવા કેટલા ઉમેરીએ કે જેથી એનો તફાવત છે એ 0 અથવા 11 વડે વિભાજ્ય હોય બરાબર. તો 20 માંથી 11 જાય એટલે 9, એટલે 2 લઈ શકાય બરાબર. x ની જગ્યાએ 2 લઈ લો તો 11 ને 2 13 બરાબર. તો 20 માંથી 13 નહીં, એવું પણ નહીં થઈ શકે. 11 ને 2 13 તો ન થાય ને. તફાવત આપણે કેટલો આવવો જોઈએ? 0 આવવો જોઈએ. તો 20 માંથી 11 એટલે 9. આપણે તફાવત છે એ 0 અથવા 11 વડે વિભાજ્ય આવવું જોઈએ. તો 9 લઈ શકાય બરાબર. x બરાબર 9 લઈએ, પેલા આપણે કાઢી નાખીએ. સમજાઈ દઈએ પેલા આને x કહી દઈએ. હવે આ x બરાબર તમે 9 લઈ લો તો 11 + 9 એટલે 20 બરાબર છે. હવે 20 માંથી 20 જશે એટલે 0, એટલે આપણે અહીંયા 9 લખી શકીએ. તો x બરાબર 9 લેવાનું એટલે અહીંયા તમે 9 લેશો તો એ સંખ્યા છે 11 વડે વિભાજ્ય થઈ શકે, કારણ કે એકી અંકોનો સરવાળો અને બેકી અંકોનો સરવાળો તફાવત કેવો આવે છે? 0 આવે છે બરાબર. એટલે એ સંખ્યા કઈ આવશે? 9 આવશે બરાબર. કારણ કે ઉપર સરવાળો એકી સ્થાનોનો 20 છે, તો બેકી સ્થાનોનો સરવાળો 20 લેવા માટે આપણે 11 માં કેટલા ઉમેરીએ? 9, એટલે 9 ને 11 20 થશે બરાબર. હવે તમારે બીજો દાખલો એ જ રીતે ગણવાનો છે. તો એમાં એકી સ્થાન હોય 4 ને 4,
હજી એક સ્થાન છોડી દઈએ એટલે 9. તો 4 ને 4 8, 9 ને 8 4 13 ને 4 17 થશે સરવાળો એકી સ્થાનોનો. બેકી સ્થાનોમાં કોણ કોણ આવે છે? 8 ને 8 16. તો હવે કાંઈ કરવાનું નહીં, 16 ને 1 17 બરાબર. 17 - 17 બરાબર 0. એટલે તમે 1 ઉમેરવો પડશે બરાબર. તો 11 વડે વિભાજ્ય થઈ શકે, કારણ કે 17 માંથી 17 જાય એટલે 0 થઈ જશે. તો આ રીતે તમારે દાખલો ગણવાનો હતો, પહેલો દાખલો. પછી 2 વડે 3 વડે 4 વડે 5 વડે 6 વડે 8 વડે અને 10 વડે કે 11 વડે વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરો. હવે બધી વિભાજ્યતાની ચાવી આપી છે, તેની મદદથી આ દાખલો ગણવાનો છે. માની લો કે 2 વડે હોય તો એકમનો અંક 2 હોવો જોઈએ. તો આ 2 વડે છે બરાબર. આ 2 વડે ભાગી શકાય, કારણ કે 0 0 છે. એટલે 2 માં તમારે હા લખવાની. આમાં એકમનો અંક એકી છે એટલે ના લખવાની. આમાં એકી છે એટલે ના લખવાની બરાબર. એવી રીતે આગળ વધતું જવાનું છે તમારે. પછી 3 ની ચાવી લેવાની, પછી 4 ની 5 ની 6 ની 8 ની 9 ની 10 ની 11 ની બધી ચાવી તમને ઉપર આપેલી છે. એ પ્રમાણે તમારે કોષ્ટક પૂરું કરવાનું છે. ધારો કે 5 વડે હોય તો એનો એકમનો અંક 5 કે 0 આવવું જોઈએ, તો 9 છે એટલે અહીંયા ના આવશે. 1 છે એટલે ના આવશે. 0 છે એટલે હા આવશે. 0 છે એટલે હા આવશે. તો આ રીતે તમારે કોષ્ટક પૂર્ણ કરવાનું છે. ચાલો પછી આગળ લઈએ. પછીનું જાતે ગણી લઈએ. સામાન્ય અવયવ શોધો. એટલે બે સંખ્યાના ભાગ પાડવાના, બંનેમાં કોઈ અંક સામાન્ય આવતો હોય સરખો, તો એને ઈ લખવાનો છે આપણે. તો પેલું લઈ લઈએ બરાબર. પેલું આપણે લીધું 4 અને 18. તો પેલા 4 ના ભાગ પાડીએ, 2 દુ 4 બરાબર. પછી 18 ના ભાગ પાડીએ, 2 9 18, અથવા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, કે 9 છે અને આપણે 3 ગુણ્યા 3 સ્વરૂપે લખી શકીએ. હવે તમારે જોવાનું કે ગુણાકાર સ્વરૂપે લખ્યું એમાં જે સરખું આવતું હોય એની ઉપર આપણે રાઉન્ડ કરી નાખીએ. તો સરખું આવે છે, જુઓ અહીંયા 2 છે, અહીંયા 2 છે. એનો મતલબ શું થયો કે સામાન્ય અવયવ બંને સંખ્યાનો કેટલો છે? 2 છે. તો આ જવાબ થઈ ગયો. તમારે પહેલા એને ગુણાકાર સ્વરૂપે સંખ્યાને લખવાનું, બીજી સંખ્યાને ગુણાકાર સ્વરૂપે લખવાનું, ત્યારબાદ બંનેમાં જે સરખું આવતું હોય કોમન એ તમારે લખવાનું રહેશે. પછી બીજી સંખ્યા લઈએ 3 અને 11. તો 3 ના તો ભાગ એક જ પડે, 3 એકા 3. 11 ના ભાગે એક જ પડે, 11 એકા 11. તો બંનેમાં કોમન શું છે? 1. એટલે બંનેનો સામાન્ય અવયવ 1 થશે. પછી 6 અને 20. 6 ના ભાગ 2 તેરી 6. 20 ના ભાગ 2 ગુણ્યા 5, કારણ કે 2 દુ 4, 4 પંચા 20. તમને ભાગ પાડતા આમાં આવડવું જોઈએ, નહીતર પછી અવયવની રીતે તમે ભાગ પાડી શકો, કોષ્ટકની રીતે બરાબર. તો હવે આમાં સામાન્ય શું છે? જુઓ 2 2, એટલે આનો સામાન્ય અવયવ 2 થયો કહેવાય. એવી રીતે 24 અને 14 માં તમે સાથે કરી શકશો બરાબર. હવે બે સંખ્યા હતી એની બદલે 3 આપેલી છે. તો 2 3 અને 5. તો બધી સંખ્યા અવિભાજ્ય છે, 2 3 અને 5. પહેલું 2 3 અને 5. 2 ના ભાગ તો 2 એકા 2 થશે. 3 ના ભાગ છે એ 3 એકા 3 થશે. પછી 5 ના ભાગ 5 એકા 5 થશે. હવે ત્રણેયમાં તમે જુઓ તો એક સામાન્ય આવે છે, કારણ કે બધામાં એકડો છે બરાબર. તો એ અમસ્તો અવિભાજ્ય સંખ્યા છે, બધાનો તમે કોમન લ્યો, કોમન અવયવ, તો એક જ આવશે. એટલે જવાબ આમાં 1 છે. ત્યારબાદ બીજો દાખલો લઈ લઈએ. બીજા દાખલામાં 10 15 અને 20 છે. 10 ના ભાગ પાડીએ તો 2 પંચા 10. 15 ના ભાગ પાડો 3 પંચા
15 અને 20 ના ભાગ પાડો 4 પંચા 20 અથવા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 એટલે 2 દુ 4 થશે બરાબર મને એટલા મેક્સિમમ ભાગ પાડવાના એટલે નાનામાં નાનો અવયવ આવે એ રીતે તમારે ગુણાકાર સ્વરૂપે લખવાનું છે હવે તમે જુઓ તો ત્રણેયમાં સરખું કોણ આવે છે તો કે 5 5 અને 5 તો આનો સામાન્ય અવયવ શું થઈ ગયો 5 થઈ ગયો બરાબર એવી રીતે તમે ત્રીજો અને ચોથો દાખલો ગણી શકશો પછી ત્રીજો દાખલો હવે અવયવી ગોતવાના કીધા છે પ્રથમ બે સામાન્ય એટલે પહેલા બે હોય લખવાના છે તો એમાં પહેલી રકમ છે 3 અને 5 એક દાખલો વ્યવસ્થિત સમજી લઈએ આપણે તો 3 ના અવયવી આપણે અગાઉના પીરિયડમાં વાત થઈ હતી 3 ના અવયવી એટલે 3 નો ઘડિયો તમારે બોલવાનો હોય અને એ લખવાનો 3 એકા 3 3 દુ 6 3 તેરી 9 3 ચોક 12 3 પંચા 15 3 છ 18 બરાબર 3 સત્તા 21 3 અઠા 3 દાન 30 બરાબર 3 સત્તા 21 આપણે વચ્ચે ભૂલી ગયા બરાબર 3 સત્તા 21 3 અઠા 24 3 નવા 27 3 દાન 30 હજી આગળ ચાલે બરાબર 33 બરાબર એ રીતે 36 હવે આપણે 5 ના અવયવી લઈ લઈએ તો 5 ના અવયવીમાં 5 એકા 5 5 દુ 10 5 તેરી 15 બરાબર 5 ચોક 20 પચો પચો 25 5 છક 30 બરાબર 5 સત્તા 35 40 45 આ રીતે આગળ વધશે 45 પછી 50 તો આમાં તમે જુઓ પ્રથમ બે સામાન્ય એટલે પેલું કોમન શું આવે છે જોવાનું બરાબર તો બેમાં પેલું જો 15 કોમન આવે છે બંનેમાં છે બરાબર પછી શું કોમન આવે છે જુઓ તમે 30 તો બંનેમાં સામાન્ય અવયવી કયા કહેવાય 15 અને 30 એટલે આનો જવાબ આવશે 15 અને 30 એ એના સામાન્ય અવયવી છે હવે પછીના દરેક દાખલા તમારે આવી રીતે ગણવાના છે બરાબર તો એવી રીતે તમે બીજો દાખલો છે એ પણ ગણી શકો છો 2 અને 7 તો 2 ના અવયવી હવે તમને 2 નો ઘડિયો આવડે અથવા 2 2 ઉમેરતા જાઓ 6 8 10 12 14 16 18 20 22 24 26 બરાબર 28 30 એવી રીતે 7 ના 7 14 21 7 તેરી 21 7 ચોક 28 બરાબર એ રીતે તમે લખતા જજો હવે તમારે જોવાનું બંને ઘડિયા આપણે લખ્યા એમાં સરખું શું આવે છે એ આપણે જોઈએ તો પહેલું સરખું આવે છે 14 14 પછી આવે છે 28 28 તો બંનેમાં સામાન્ય અવયવી બે કયા કયા છે 14 અને 28 એટલે આનો જવાબ આવશે 14 અને 28 તો હવે તમે વિદ્યાર્થી મિત્રો જાતે કરી શકશો 4 નો ઘડિયો લખવાનો 9 નો ઘડિયો લખવાનો એમાં સરખું આવે એની ઉપર રાઉન્ડ કરવાનું એવી રીતે 5 અને 8 નું તમારે જાતે કરવાનું રહેશે ત્યારબાદ લઈ લઈએ પ્રથમ બે સામાન્ય અવયવી શોધો એવી રીતે ત્રીજો દાખલો ચોથો એમાં પણ 3 છે બરાબર તો લઈ લઈએ પહેલા 2 નો ઘડિયો તો 2 નો ઘડિયો 2 4 6 8 10 12 14 16 18 20 22 24 26 28 એવી રીતે આગળ વધશે 3 માં લખીએ 3 6 3 3 ઉમેરતા જાવ તો 3 નો ઘડિયો બરોબર 12 15 18 21 22 27 30 33 આ રીતે લખીશું 4 નો ઘડિયો અથવા 4 4 ઉમેરતો 4 ને 4 8 ને 4 12 ને 4 16 ને 4 20 ને 4 24 ને 4 28 ને 4 32 આવી રીતે લખીશું હવે તમારે પ્રથમ બે અવયવી સરખા લખવાના છે આમાં બરાબર તો સરખું કયું આવે છે આપણે જોતા જઈએ બરાબર તો પેલું કયું સરખું આવે છે આપણે જોઈએ બધામાં સરખું આવવું જોઈએ તો 12 12 સરખા આવે છે જો 12 12 12 ત્રણેયમાં આવે છે ને
એટલે 12 એનો પહેલો સામાન્ય અવયવ કહેવાય. પછી તમારે બીજું જોવાનું, બરાબર. બીજું આમાં કયું સામાન્ય આવે છે એ તમારે જોતું જવાનું. હજી બીજું આમાં સામાન્ય અવયવ આગળ આવતું હશે એ તમારે લખવાનું છે. ત્રણેયમાં આવવો જોઈએ એ ખાસ તમારે શરત હોવી જોઈએ. હજી આમાં તમે આગળ લખી શકો 28 પછી 30 પછી 32 34 36, બરાબર, એ રીતે લખી શકો. અહીંયા 33 પછી 36 39 32 ને 4 36. તો હવે તમે જો 36 પાછો અવયવ આવી ગયો બધામાં, 36 36 ને 36, એટલે બીજો અવયવ આવશે 36, બરાબર. તો આ રીતે તમારે આગળ વધવાનું છે. હજી ત્રીજો અવયવ છે 24 24 24, એટલે 12 24 અને 36. તમને બે લખવાના કીધા છે એટલે 12 ને 24 લખી શકો, બરાબર. આ રીતે તમારે બીજા દાખલા 2 3 4 5 અને 5 6 8 અને 10 12 15 વાળો ગણવાનો રહેશે. પછી અહીંયા તમને કઈક વૃક્ષ સ્વરૂપે લખવાનું કીધું છે. પછી 60 ના અવિભાજ્ય અવયવ પડો. આ રીત આપણે ભણી ચૂક્યા છે, બરાબર. તો એક દાખલો લઈ લઈએ એટલે ખબર પડી જાય તમને, બરાબર. વૃક્ષ સ્વરૂપે લખવાનું છે. નીચેની સંખ્યાઓને અવિભાજ્ય અવયવોને વૃક્ષ સ્વરૂપે દર્શાવો. તો પેલા 12, તો 12 ના તમને ખબર છે બે ભાગ પડશે. 4 તેરી 12, 4 ના પાછા 2 અને 2, 2 દુ 4 અને 3 નું તો છે જ તે. તો તમે જો આ રીતે વૃક્ષ સ્વરૂપે તમે દર્શાવી શકો છો. અહીંયા આપણને કરીને બતાડ્યું છે, તમે જુઓ આ રીતે દર્શાવવાનું છે, બરાબર. ખ્યાલ આવી ગયો છે તમને. તો આ રીતે તમે 16 માં પણ કરી શકો. 16 માં બગડો 4 વખત આવશે, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને ગુણ્યા 2, 2 દુ 4 દુ 8 દુ 16. એવી રીતે 20 માં પણ તમે કરી શકો. 20 માં 4 પંચા 20, એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 5, 2 દુ 4 4 પંચા 20. એ રીતે તમે વૃક્ષ સ્વરૂપે દર્શાવી શકો, ડાળી સ્વરૂપે, બરાબર. પછી આપણને બીજો દાખલો કીધો છે અવિભાજ્ય અવયવ પાડો. આપણે જૂની રીત છે શીખી ગયા છો તમે, એ રીતે દાખલો ગણવાનો છે. અવિભાજ્ય અવયવ પાડવાના છે. તો પેલા આપણે 80 લઈ લઈએ. અવિભાજ્ય અવયવ એટલે આ રીતે તમારે, બરાબર, કોષ્ટક દોરી અને અવયવ પાડવાના રહેશે. પેલા 80 છે, શૂન્ય છે, એટલે તમે વિચાર કરો કે આ 5 એને કા 10 વડે ભાગ ચાલતો હોય. તો પેલા 5 ભાગ ચલાવીએ, 16 પંચા 80. પછી 2, હવે 6 બેકી સંખ્યા છે, 2 વડે ભાગ એટલે 8 દુ 16, 4 દુ 8, 2 દુ 4, 2 એકા 2. તો નીચેની કઈ આપણે જરૂર પડી નહીં. તો આટલા આ રીતે તમારે ભાગ ચાલશે. હવે તમે બીજી રીતે પણ કરી શકો, બરાબર. કઈ રીતે એ સમજીએ આપણે. 80 છે એ બેકી સંખ્યા છે, એટલે 2 વડે ભાગ ચલાવો. 40 દુ 80, 20 દુ 40, 10 દુ 20, 5 દુ 10, 5 એકા 5, બરાબર. એ રીતે તમે ભાગ ચલાવી શકો. પછી તમે આને જે આ સંખ્યાઓ આવી એને તમારે ગુણાકાર સ્વરૂપે લખવાની છે. એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5. આ એના અવિભાજ્ય અવયવ પડી ગયા છે. દરેક સંખ્યા અવિભાજ્ય છે, બરાબર. તો એવી રીતે તમે 76 અને 660 અને 480 નું પણ કરી શકશો. આપણે ત્રીજો દાખલો એક ગણી નાખીએ, 660. પેલા બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચલાવીએ. 3 દુ 6, 3 દુ 6, 0 ના 0, પાછા 2 વડે ભાગ ચલાવીએ. 2 એકા 2, 2 વધ્યા 13, 6 દુ 12, 1 વધ્યો 10, 5 દુ 10, બરાબર. તો હવે આગળ વધીએ. 5 વડે ભાગ ચાલશે, કારણ કે એકમ નો અંક 5 છે. હમણાં અગાઉ ચાવી જોઈ હતી, એકમ નો અંક 5 અથવા 0 હોય તો 5 વડે ભાગ ચલાવી શકાય. 3 પંચા
15 એક વધ્યું 15 તો 3 પંચા 15 બરાબર ફરીથી 3 પંચા 15 રીતે ભાગ ચાલે છે વળી પાછો ત્રણે ભાગ ચાલશે 11 તેરી 33 11 એકા 11 બરાબર તો આ રીતે તમે દાખલો ગણી શકો છો બરાબર આના તમે અવિભાજ્ય અવયવ લખવા હોય તો તમે શું લખી શકો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 11 આ આપણો જવાબ થઈ ગયો પછી 3 ક્રમિક સામાન્ય અવયવ હંમેશા 6 થી વિભાજ્ય હોય આ વિધાનને સ્પષ્ટ કરવા બે ઉદાહરણો આપો તમારે આ જાતે ગણવાનો છે બરાબર 6 થી વિભાજ્ય હોય એવા 3 ક્રમિક લખવાના છે બરાબર તો એ 1 2 અને 3 જ આવે ને 1 ગુણ્યા 2 ગુણ્યા 3 તો 1 ગુણ્યા 2 2 2 તેરી 6 વડે વિભાજ્ય છે પછીનો દાખલો ગુસા પછી છે લસા આ આપણે ગણવાના છે ખબર તો પેલા આપણે લસા લઈ લઈએ લસા માટે આપણને જે ચાવી આપેલી છે તમે જુઓ બરાબર તો બે સંખ્યાનો લસા ગોતો તેના માટેની રીત આપણને પેલી છે બરાબર હવે આપણે લઈ લઈએ પહેલો દાખલો એટલે તમને ખ્યાલ આવી જશે 16 અને 24 તો આ રીતે તમે અવિભાજ્ય અવયવની રીતે પહેલા લખવાનું રહેશે ચાલો 16 અને 24 બંને બેકી સંખ્યા એટલે બે વડે ભાગ ચાલશે 8 દુ 16 અને 12 દુ 24 વળી પાછી બંને વિભાજ્ય અને બેકી સંખ્યા છે એટલે કે બે વડે ભાગ થશે 4 દુ 8 6 દુ 12 વળી પાછો બે વડે 2 દુ 4 3 દુ 6 હવે બે ભાગ ચલાવો 2 એકા 2 તગડો એમને એમ રાખો પછી 3 વડે ભાગ ચલાવો 3 એકા 3 તો જો નીચે બે સંખ્યાઓ એક એક આવી જોઈએ આ ખાસ યાદ રાખવાનું 8 દુ 16 12 દુ 24 4 દુ 8 6 દુ 12 હવે આપણે જે અહીંયા સંખ્યાઓ આવી છે તેનો ગુણાકાર કરવાનો અને ઈ એનો લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ કહેવાય તો લસા જોઈએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બગડો 4 વખત છે અને એને ગુણ્યા 3 2 દુ 4 દુ 8 દુ 16 16 તેરી 48 48 છે એ 16 અને 24 નો લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ કહેવાય છે એવી રીતે તમે બીજો દાખલો પણ જાતે ગણી શકો 8 6 અને 10 એવું તમને આપેલું છે 8 6 અને 10 ત્રીજો દાખલો આપ્યો છે તો એમાં તમારે 3 લેવાનું 8 6 10 પેલા બે વડે ભાગ ચલાવીએ 4 દુ 8 પછી 3 દુ 6 અને 5 દુ 10 3 દુ 6 અને 5 દુ 10 વળી પાછો બે વડે 2 દુ 4 3 વડે ભાગ નો હાલે જે નો હાલે એને મૂકી દેવાના બરાબર 5 એમને એમ રાખો વળી પાછા 2 એકા 2 3 ને 5 એમને વળી પાછા 3 લઈ લઈએ તો 3 એકા 3 અને 5 એમને વળી 5 લઈ લઈએ 5 એકા 5 તો અહીંયા જે સંખ્યા આવી છે એનો ગુણાકાર લેવાનો એટલે કે કઈ કઈ સંખ્યા આવી છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 2 દુ 4 4 દુ 8 8 તેરી 24 24 પંચા 120 બરાબર તો 8 6 અને 10 છે તેનો લસા 120 આવે છે તો આ રીતે લસા શોધી શકાય બરાબર પછી ગુસા આપ્યું છે ગુસા શોધો 24 અને 26 બરાબર 24 અને 26 છે એ લઈ લઈએ આપણે તો બંનેને અલગ અલગ લઈએ 24 ને બે વડે ભાગ ચલાવો 12 દુ 24 બે વડે 6 દુ 12 બે વડે 3 દુ 6 અને 1 તેરી 3 એવી રીતે 26 લઈ લઈએ બરાબર 26 થી ભાગ ચલાવી દઈએ બે વડે ભાગ ચલાવો 13 દુ 26 ને 13 એકા 13 હવે બંનેને ગુણાકાર સ્વરૂપે લખવાના બરાબર એ તમને ખ્યાલ જ છે અગાઉ આપણે કરી ચૂક્યા તે મુજબ 24 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 આ બધાનો ગુણાકાર એવી રીતે 26 માં શું આવ્યું 2 ગુણ્યા 13 હવે ગુણાકારમાં તમને જોવાનું જે અંક સરખો આવે એને આપણે ગુસા કહીશું તો બંનેમાં સરખું જો 2 આવ્યું તો આનો ગુસા છે
2 કહેવાય. બરાબર. આ રીતે તમારે બે સંખ્યાનો ગુસા શોધવાનો હોય છે. બીજો દાખલો લઈ લઈએ. ત્રીજો લઈ લઈએ. 72, 36 ને 90 ત્રણેયના ભાગ પાડીએ ત્રણેયમાં જે સરખું આવે એ આપણે લખવાનું છે. બરાબર. તો 72 પેલા બે ભાગ ચલાવો. 36 દુ 72, બે ભાગ ચલાવો. 18 દુ 36, 9 દુ 18, 3 તેરી 9, 3 એકા 3. આ રીતે તમારે ધીમે ધીમે ભાગ પાડવાના છે. બરાબર. આપણે થોડું ઉતાવળથી કરીએ છીએ. 18 દુ 36, 9 દુ 18, 3 તેરી 9, 1 તેરી 3. પછી અહીંયા તમે જો બે વડે ભાગ ચાલશે. 45 દુ 90, પછી 3 વડે 15 તેરી 45, પાછું 3 વડે 5 તેરી 15 ને 5 એકા 5. હવે ત્રણેયના ગુણાકાર સ્વરૂપે લખવાનું. 72 નું લખીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બગડો 3 વખત ને તગડો 2 વખત. એવી રીતે 36 બગડો 2 વખત ગુણાકાર અને તગડો 2 વખત. એવી રીતે 90 બગડો 1 વખત તગડો 2 વખત અને પાંચડો 1 વખત. હવે તમારે જોવાનું ત્રણેયમાં સરખું શું આવેલું છે. તો ત્રણેયમાં સરખું હોય એની રાઉન્ડ કરતા જઈએ. 2 2 2 3 3 3. હજી જો કઈ સરખું આવે છે તો છે 3 3 3. તો આનો ગુસ્સા છે એ ત્રણેયનો ગુણાકાર થશે. જે ત્રણેય સંખ્યા સરખી આવી 2 ગુણ્યા 3 ગુણ્યા 3. તો ગુણાકાર કરીએ 2 તેરી 6, 6 તેરી 18. 18 છે એ બંને ત્રણેયમાં આવતો ગુરુત્તમ સામાન્ય આવ્યો એટલે ગુસા છે. તાળો મેળવવો હોય તો 72 છે 18 ચોકું 72 કહેવાય. 36 છે એ 18 દુ 36 કહેવાય અથવા ભાગ ચાલે. અને 90 છે એ 18 પંચા 90 છે. તો તમે જુઓ 18 છે એ ત્રણેયમાં આવે છે ગુરુત્તમ સામાન્ય, મોટામાં મોટો સામાન્ય અવયવ. બરાબર. એટલા માટે એને ગુસા કહેવામાં આવે છે. તો આપણે અહીંયા આ રીતે દાખલા ગણી શકીએ છીએ ગુસા માટે. પછી પ્રકરણ 4 આવી જાય છે.